માણાવદરના ગાંધી ચોકમાં પ્રજ્ઞાચક્ષુ બહેનોએ રાસ રમ્યા હતા। માણાવદરના ઐતિહાસિક ગાંધી ચોકમાં સંત કંવરરામ ગરબી મંડળ દ્વારા સર્વજ્ઞાતિની બાળાઓનો નવરાત્રી મહોત્સવ અનસુયા ગૌધામ અને અન્ન ક્ષેત્રના આર્થિક સહયોગથી ભવ્ય પ્રારંભ થયો હતો, જેમાં ત્રીજા નોરતે જૂનાગઢના સત્યમ સેવા મંડળની બહેનો દ્વારા ભાતીગળ રાસ પ્રસ્તુત થયો હતો। સત્યમ સેવા મંડળના પ્રમુખ મનસુખભાઈ વાઝા અને એમની ટીમ માણાવદરના ગાંધી ચોકમાં નવરાત્રી મહોત્સવમાં રાસ રમવા માટે આવી હતી। સંત કંવરરામ ગરબી મંડળની બાલિકાઓ દ્વારા રાસ રમતી પ્રજ્ઞાચક્ષુ બાળાઓ પર પુષ્પવર્ષા કરવામાં આવી હતી। ત્યારબાદ પ્રજ્ઞાચક્ષુ ચેરિટેબલ ટ્રસ્ટની 30 જેટલી બાળાઓ મન મૂકીને રાસ રમી હતી। આ પ્રસંગે માણાવદર નગરપાલિકાના પ્રમુખ જીતુભાઈ પનારા, જલારામ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ વિજયભાઈ મસરૂ અને પરેશભાઈ ભીમજીયાણી, જગુભાઈ પટેલ, ગૌ ઉપાસક મયુર રાવલ, ગુરુદ્વારા માણાવદરના મહેશભાઈ તેમજ વિવિધ જ્ઞાતિઓના આગેવાનો અને મહાનુભાવો દ્વારા આ મંગલ અવસરે અંધજન બહેનોના રાસ ગરબામાં શુભકામના આપવા માટે ખાસ પધાર્યા હતા। આ પ્રસંગે ફક્ત 30 મિનિટમાં જ 22,600 નું દાન અને જીવનાણી કરિયાણા ભંડારવાળા અશોકભાઈ જીવનાણી તરફથી 5 ડબ્બા તેલ પણ સત્યમ સેવા મંડળને અર્પણ કરવામાં આવ્યા હતા। મનસુખભાઈ વાઝા, પ્રમુખ સત્યમ સેવા યુવક મંડળ તથા અંકન્યા છાત્રાલય, આજરોજ માણાવદર ખાતે સંત કંવરરામ ગરબી મંડળ દ્વારા અમારી સંસ્થા જે પ્રજ્ઞાચક્ષુ ચેરિટેબલ ટ્રસ્ટ અંધ દીકરીઓ છે એ દીકરીઓને આજે ખરેખર અશોકભાઈ જીવનાણી કે જેણે આજે અમને આમંત્રણ આ ગરબીને રાસ લેવા માટે અહીંયા આપ્યું, એ બદલ પ્રથમ તો એમની ટીમ અશોકભાઈની અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। કારણ કે આ દીકરીઓ પ્રજ્ઞાચક્ષુ, જેને ભગવાને ચક્ષુ નથી આપ્યા પણ એના આંતરચક્ષુથી પોતે આ બધું ગરબી રમે છે। હાલમાં તેઓ 20 ગરબી જે ગરબીઓની અંદર રમે છે એમાં એને કોઈ પણ જાતના વસ્તુ વગર એ ગરબી રમી શકે છે। પછી તાલથી રમે છે, ઢોલકથી રમે છે, સંગીતથી રમી શકે છે। ઈશ્વરે એને ચક્ષુ નથી આપ્યો, અમારી સંસ્થાના મેનેજર છે એવા મુકેશગીરી મેઘનાથને અમે સાથે મળી અને આજે લગભગ આ 25 વર્ષથી આ સંસ્થા ચલાવે છે। લગભગ 35 જેટલી દીકરીઓને અમે કરિયાવર સાથે આવી અંધ દીકરીને પણ પરણાવી છે। જે અંધ દીકરીઓ પોતે અંધ હોય છે ત્યારે કોઈ દેખતા સાથે એના મેરેજ નથી કરતા, અંધ સાથે અંધ દીકરી થાય એટલે ભવિષ્યમાં એને સંભળાવે। અમે જે આ દીકરીઓને ભણાવી છે અત્યાર સુધી એમાં ઘણી દીકરીઓ છે કે આજે સરકારી નોકરી કરે છે। તાજેતરમાં જે એક દીકરીને અમારી સંસ્થામાંથી એક દીકરીને રેલવેમાં પણ નોકરી મળી, એટલે અમે આ ઘણા વર્ષથી હલાવીએ છીએ। આ ઉપરાંત અમારું જૂનાગઢ સત્ય મંડળ દ્વારા પણ જૂનાગઢની સરકારી હોસ્પિટલમાં ભોજન આપવામાં આવે છે। સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન કરી 2000થી પણ વધુ દીકરીઓ અમે કરિયાવર સાથે કન્યાદાન આપ્યું છે। એટલે આવી અનેક માનવતાવાદી પ્રવૃત્તિ અમારી સંસ્થા દ્વારા ચાલે છે અને આજે અશોકભાઈનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ કે અમારી દીકરીને એ પાવન કરીને એવી રીતે દીકરીનો આ જૂનાગઢના ઇતિહાસમાં પ્રથમ વખત અંધ દીકરીને જો આવું સ્વાગત મળ્યું, એમાં ઘણા બધા ગરબીમાં અમે ગયા અન્ય ઠેક આજે અમારું જે દીકરીનું ફૂલહારથી જે સ્વાગત થયું છે એ આ ગરબી મંડળનું હૃદયપૂર્વક આભાર માનું છું। જય શ્રી રામ, જય શ્રી રામ।